જયેશ, સૌપ્રથમ નજર કરીશું મહાસંગ્રામ 2024 પર। ગાંધીનગર મહાનગરપાલિકા બનશે કોંગ્રેસ મુક્ત, જ્યાં આખરે કોંગ્રેસના 2 કોર્પોરેટર આપી શકે છે રાજીનામું। આજે રાજીનામું આપી આવતીકાલે તેઓ કેસરિયા કરી શકે છે। અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ જશે। ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના માત્ર 2 જ કોર્પોરેટર છે। બંને કોર્પોરેટર ભાજપમાં ભળી જતા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની જશે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સાથે કિંજલ। જે રીતે કેસરિયા કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ, તેમાં ભાજપની અંદર હવે આ કોર્પોરેટર પણ જોડાઈ રહ્યા છે। શું માહોલ બની રહ્યો છે અને કઈ રીતે આ મહાનગરપાલિકાનું ચિત્ર બનશે? કોંગ્રેસ મુક્ત મહાનગરપાલિકા કરવાની એક વાત ભાજપે કરી હતી, ત્યારે જે રીતે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા એ આજે રાજીનામું આપી શકે છે। ગાંધીનગરમાં અત્યારેની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકામાં માત્ર 2 જ કોંગ્રેસના કોર્પોરેટર છે। તે સિવાય એક અપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે। બાકી એની આખી જે બોડી છે તે ભાજપની છે। ત્યારે આ બંને જે ધારાસભ્યો છે તે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપતાની સાથે જ આજે બંને બેઠકો છે તે બંને કોંગ્રેસ આપતાની સાથે જ કોંગ્રેસ મુક્ત જે કોર્પોરેશન છે તે બની જશે અને લગભગ માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે આ બંને કોર્પોરેટરો કેસરીઓ પણ કરી શકે છે। થોડી જ વારની અંદર રાજીનામું આપશે અને ત્યારબાદ તે પોતાની વાત છે તે રજૂ કરશે। આભાર કિંજલ। તો હાલ તો આવતીકાલે બંને કોર્પોરેટર કેસરિયા કરી શકે તેવી વાત સામે આવી રહી છે। અંકિત બારોટ, ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં ભળતા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની જશે।